જાણો માર્કેટિંગ યાર્ડમાં આવેલ વિવિધ પ્રકારની જણસીઓના ભાવ। અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો દ્વારા કપાસ, મગફળી, સોયાબીન, ઘઉં, ચણા, ડુંગળી, સફેદ અને કાળા તલ તેમજ કાળા તલનું વાવેતર કરવામાં આવી રહ્યું છે। ત્યારે આજે અમરેલી જિલ્લાના માર્કેટિંગ યાર્ડમાં મોટી મગફળીના 1233 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કપાસનો ભાવ 950 રૂપિયાથી લઈને 1497 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા। માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસની 341 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી। અમરેલી માર્કેટિંગ યાર્ડમાં ચણાની પણ હરાજી કરવામાં આવી હતી, જેમાં માર્કેટિંગ યાર્ડમાં આજે ચણાના પ્રતિ એક મણના નીચા ભાવ 800 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 1229 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા। આ ઉપરાંત આજે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં ધાણાની હરાજી કરવામાં આવી હતી, જેમાં ધાણાના પ્રતિ એક મણના નીચા ભાવ 1015 રૂપિયાથી લઈને 1415 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા। માર્કેટિંગ યાર્ડમાં આજે ધાણાની 66 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી। અમરેલી માર્કેટિંગ યાર્ડમાં લોકવન ઘઉં અને ટુકડા ઘઉંની પણ હરાજી કરવામાં આવી હતી, જેમાં આજે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં લોકવન ઘઉંનો ભાવ 443 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 600 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા। જ્યારે માર્કેટિંગ યાર્ડમાં આજે ટુકડા ઘઉંનો ભાવ 441 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 642 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા। માર્કેટિંગ યાર્ડમાં આજે 1648 ક્વિન્ટલ લોકવન ઘઉં અને ટુકડા ઘઉંની આવક નોંધાઈ હતી। અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આજે સફેદ તલ અને કાળા તલની પણ હરાજી કરવામાં આવી હતી, જ્યારે સફેદ તલનો ભાવ પ્રતિ એક મણનો નીચો ભાવ 2160 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 3040 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। માર્કેટિંગ યાર્ડમાં આજે કાળા તલની પણ હરાજી કરવામાં આવી હતી। કાળા તલનો ભાવ 1870 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 2004 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। માર્કેટિંગ યાર્ડમાં 2004 ક્વિન્ટલ સફેદ અને કાળા તલની હરાજી કરવામાં આવી હતી। આ ઉપરાંત આજે માર્કેટિંગ યાર્ડમાં સોયાબીનની પણ હરાજી કરવામાં આવી હતી। માર્કેટિંગ યાર્ડમાં સોયાબીનનો ભાવ 750 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 860 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા। માર્કેટિંગ યાર્ડમાં 57 ક્વિન્ટલ સોયાબીનની હરાજી કરવામાં આવી હતી। આ ઉપરાંત આજે માર્કેટિંગ યાર્ડમાં વિવિધ પ્રકારની જણસીઓની હરાજી કરવામાં આવી હતી, જેમાં માર્કેટિંગ યાર્ડમાં આજે એરંડાની પણ હરાજી કરવામાં આવી હતી। યાર્ડમાં એરંડાના પ્રતિ એક મણના નીચા ભાવ 900 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 1066 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા અને માર્કેટિંગ યાર્ડમાં 113 ક્વિન્ટલ ચણાની અને એરંડાની હરાજી કરવામાં આવી હતી।